ભાંડોદરા પ્રાથમિક શાળા તાલુકા દાંતીવાડા જિલ્લા બનાસકાંઠામાં ધોરણ 8નો વિદાય સમારંભ યોજાયો। આજરોજ શ્રી ભાંડોદરા પ્રાથમિક શાળા તાલુકા દાંતીવાડા જિલ્લા બનાસકાંઠામાં ધોરણ 8નો વિદાય સમારંભ યોજાયો। મુખ્ય મહેમાન આશીર્વચન તરીકે સંત શ્રી ઋષભગીરીજી મહારાજ ગંગેશ્વર ધામના અધ્યક્ષસ્થાને વિદાય સમારંભ યોજાયો, જેમાં ગુંદરી હાઈસ્કૂલના આચાર્ય ત્રિલોકભાઈ જોશી, કેડી સંસ્કાર વિદ્યાલય પાંથાવાડાના સંચાલક સુજાભાઈ ચૌધરી, અર્બુદા માધ્યમિક વિદ્યાલયના આચાર્ય શ્રી સંતોકબા કન્યા વિદ્યાલયના આચાર્ય શ્રી, એસએમસી કમિટીના અધ્યક્ષ દરગાભાઈ ચૌધરી તેમજ સભ્યો, ગ્રામજનોમાં અમૃતભાઈ રાજકોર, અર્જણભાઈ ચૌધરી, ડામરાભાઈ ચૌધરી, વક્તાભાઈ ચૌધરી, ભગાભાઈ ચૌધરી, વિનુભાઈ ઠાકર વગેરે ભાઈઓ અને બહેનોએ હાજરી આપી। વર્ષ 2024-25 નિમિત્તે શાળામાં સૌથી વધારે હાજરી ધરાવનારા વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવ્યો। પ્રથમ સત્રાંત પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું। તાલુકા કક્ષાએ જેમને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। સંત શ્રી ઋષભગીરી મહારાજ ગંગેશ્વર ધામ જેમને વિદ્યાર્થીઓને ભવિષ્યની શુભકામનાઓ, વ્યસન મુક્તિની વાત સાથે સંસ્કારનું સિંચન થાય તેવા આશીર્વાદ આપ્યા। ધોરણ 8ના વિદ્યાર્થીઓ તરફથી શ્રી ભાંડોદરા પ્રાથમિક શાળાને 4000 રૂપિયાની ભેટ આપવામાં આવી। શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। શાળાના આચાર્ય બેન શ્રી કવિતાબેન પરમાર તેમજ શાળાના સમગ્ર સ્ટાફગણ દ્વારા વિદાય સમારંભની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ કરી આજના પ્રસંગને અનુરૂપ તિથિ ભોજનના દાતા શોભાબેન વિરમોત રહ્યા। મંચ સંચાલકની કામગીરી નાનજીભાઈ મોદી દ્વારા કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવા તમામનો આભાર દીપકભાઈ પટેલે માન્યો હતો। રિપોર્ટર વિનોદ ઠાકર, દાંતીવાડા।